કેમ છો બાળમિત્રો? આજે આપણે ધોરણ 4 હિન્દી તેનો 5મો એકમ ધમક ધમક આતા હાથી એટલે કે હાથી ધમધમ કરતો આવે છે આ કાવ્ય સમજવાનું છે. જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. તો ચાલો સમજીએ આ કાવ્ય. આ કાવ્યના કવિ છે પ્રયાગ શુક્લ. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચી ગઈ હે. આ કવિતા છે એટલે કે આ કાવ્ય પ્રસિદ્ધ પ્રખ્યાત રચનાકાર તેવા પ્રયાગ શુક્લ દ્વારા રચવામાં આવી છે. આપકા જન્મ ઈસવીસન 1940 में कोलकाता में हुआ था. તેમનો જન્મ 1940માં કલકત્તામાં થયો હતો. साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है. તેમણે સાહિત્યના ક્ષેત્રમાં સશક્ત રૂપે લેખન કાર્ય કરેલું છે. બચ્ચોं के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. તમે બાળકો માટે ખૂબ જ ઉલ્લેખ થાય તેવી રચનાઓ લખી છે. आपके 9 કાવ્ય સંગ્રહ, 5 લઘુકથા સંગ્રહ, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है. इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है. હવે તેમના 9 કાવ્ય સંગ્રહો છે, 5 લઘુકથાના સંગ્રહો, 3 ઉપન્યાસ છે, 1 કલા પુસ્તક છે અને સત્યજીત રે પર તેમણે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. ઇસકે અતિરિક્ત એટલે કે તેના ઉપરાંત પત્રિકાના સંપાદન પણ તેમણે કરેલું છે. તો ચાલો હવે આપણે સમજીએ આ કાવ્ય. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. અહીંયા હાથીનું ચિત્ર આપણને દર્શાવેલું છે અને ગીતના શબ્દો છે ધમક ધમક આતા હાથી એટલે કે હાથી ધમધમ કરતો આવે છે અને ધમક ધમક જાતા હાથી એટલે કે હાથી ધમધમ કરતો જાય છે. અહીંયા વિરોધાર્થી શબ્દ પણ આપણને એક જાણવા મળ્યો. આતાનું વિરોધી જાતા થશે. હવે આગળની કડી સમજીએ. अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. અહીંયા સૂંડ શબ્દ આવ્યો જેને ગુજરાતીમાં આપણે સૂંઢ કહીએ છીએ. તેના માટે હિન્દી શબ્દ વપરાય છે સૂંડ. અપની સૂંડ એટલે કે પોતાની સૂંઢ, તે ઉઠાતા એટલે ઉઠાવવું કે ઊંચું કરવું. પછી ગિરાતા એટલે નીચી કરવી, ગિરાવવું એટલે નીચે પાડવું અથવા તો નીચી કરવી. ત્યાર પછી છે હિલાતા એટલે હલાવવી અને ઘુમાતા એટલે ઘુમાવી એટલે ગોળ ઘુમાવવી. તો અહીંયા અપની સૂંઢ ઉઠાતા હાથી એટલે કે હાથી પોતાની સૂંઢ ઊંચી કરે છે. અપની સૂંઢ ગિરાતા હાથી એટલે કે હાથી પોતાની સૂંઢને નીચે કરે છે. અપની સૂંઢ હિલાતા હાથી, હાથી પોતાની સૂંઢ આમ તેમ હલાવે છે. અને અપની સૂંઢ ઘુમાતા હાથી એટલે કે હાથી પોતાની સૂંઢને ગોળ ગોળ ફેરવે છે કે ઘુમાવવું એટલે ફેરવવું. હવે ત્યાર પછીની કડી છે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે. હવે આગળ સમજીએ. જબ પાની મેં જાતા હાથી, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. અહીંયા એમ કહે છે કે જબ પાણી મેં જાતા હાથી એટલે કે હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે ભરભર સૂંડ નહાતા હાથી, હાથી સૂંઢમાં પાણી ભરી ભરીને પોતે નહાય છે. કિતને કેલે ખાતા હાથી, હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને બતાવતો નથી. યહ તો નહીં બતાતા હાથી, હાથી પોતે કેટલા કેળા ખાય છે તે કોઈને કહેતો નથી કે કોઈને જણાવતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. હાથી ધમધમ કરતો આવે છે અને હાથી ધમધમ કરતો જાય છે. હવે જોઈએ શબ્દાર્થ. ધમક એટલે જોશ અથવા તેજ, તેજ એટલે ઝડપી જોશ સાથે. હાથી ધમક ધમક એટલે જોશ સાથે હાથી આવે છે. પાણી એટલે જલ, નીર અથવા સલીલ, આ બધા શબ્દો તેના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી છે હાથી, તેના માટે ગજ શબ્દ પણ વપરાય છે.
હવે આગળ જોઈએ। अभ्यास प्रश्न 1, कविता का अभिनय के साथ गान कीजिए। આ કવિતા તમારે અભિનય સાથે ગાવાની રહેશે, એટલે કે હાથી સૂંઢ ઊંચી કરે તો આપણે હાથ વડે સૂંઢ બનાવી અને ઊંચી કરવાની, નીચી કરવાની, ઘુમાવે એટલે ગોળ ફેરવવાની, તેવી રીતે પ્રવૃત્તિ કરતા જવાનું અભિનય સાથે આ ગીત એટલે કે આ કાવ્ય ગાવાનું રહેશે। પ્રશ્ન 2 છે, સૂચના કે અનુસાર અભિનય કીજીએ। અહીંયા રોના, હસના, પટાકે ફોડના, કપડે ધોના આ બધી ક્રિયાનો અભિનય તમારે કરવાનો રહેશે। ત્યાર પછી છે પ્રશ્ન 3, પઢીએ ઓર સમજીએ એટલે કે વાંચો અને સમજો। અહીંયા આપણને અમુક શબ્દો આપ્યા છે તે આપણે વાંચીએ, તેના ગુજરાતી અર્થ બોલીએ અને સમજતા પણ જઈએ। ઉઠાના એટલે ઉપાડવું કે ઊંચું કરવું। ત્યાર પછી છે ગિરાના એટલે નીચું કરવું, તો અહીંયા ઉઠાનાનો વિરોધાર્થી ગિરાના થશે। ત્યાર પછી છે આના, આના એટલે આવવું, અને જાના, જાના એટલે જવું, તો આનાનું વિરોધાર્થી જાના થશે। ત્યાર પછી છે છોટા, છોટા એટલે નાનું, અને સામે છે બડા, બડા એટલે મોટું, તો છોટાનો વિરોધી શબ્દ બડા થશે। ત્યાર પછી છે ઊંચા, ઊંચા એટલે ઊંચું, અને સામે આપેલું છે નીચા, નીચા એટલે નીચું, અહીંયા ઊંચા શબ્દનું વિરોધી નીચા થશે। ત્યાર પછી છે પકડના એટલે પકડવું, અને છોડના એટલે છોડવું, તો પકડના શબ્દનો વિરોધાર્થી છોડના થશે। હવે છે પ્રશ્ન 3ब, ઉપર દિए गए विलोम शब्दों पर आधारित वाक्य बनाइए। जैसे गिरे हुए को उठाना चाहिए, અને બીજું આપ્યું છે હમે કિસી કો ગિરાના નહીં ચાહીએ। અહીંયા આપણને ઉઠાના અને ગિરાના આ બે શબ્દોના વાક્યો બનાવીને આપ્યા છે, તેવી જ રીતે આપણે બીજા શબ્દોના વાક્યો બનાવવાના રહેશે। બીજો શબ્દ છે તેમાં આના અને જાના બે શબ્દો છે, આનાનું વિરોધાર્થી જાના, તો તેના વાક્યમાં પ્રયોગ કરીએ આપણે। આના, મેં સ્કૂલ સે આઈ, મુझे बाग में जाना है। ત્યાર પછી છે છોટા અને બડા, મેં છોટા હું, મેરા ભાઈ બડા है। ત્યાર પછી ઊંચા અને નીચા, ताड़ का वृक्ष ऊंचा होता है और आम का वृक्ष नीचा होता है। ત્યાર પછી છે પકડના અને છોડના, તો બિલ્લીને ચૂહે કો પકડા, અને છોડના માટે કુત્તે ને બિલ્લી કો છોડ દિયા। આવી રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દનો ઉપયોગ કરી અને તેના પરથી કોઈ પણ વાક્ય બનાવી શકીએ। હવે જોઈએ પ્રશ્ન 4, તેની સૂચના છે ચિત્ર કે આધાર પર કહાની કહીએ। ચિત્રના આધારે વાર્તા કહેવાની છે। અહીંયા આપણે વાર્તાનું શીર્ષક એટલે કે નામ આપીશું ચતુર खरगोश। एक बड़ा सा जंगल था, उस जंगल में कई सारे प्राणी रहते थे। उस जंगल में एक जंगल का राजा शेर भी रहता था। वह शेर जंगल के कई सारे छोटे बड़े प्राणियों को अपनी खुराक के लिए मार डालता था। आधा खाता और आधा वैसे ही छोड़ देता था। इस बात से जंगल के सारे प्राणी परेशान हो उठे। उन सभी ने साथ में मिलकर एक योजना बनाई और शेर के पास गए। शेर के पास जाकर उनसे विनती करते हुए कहा, हम में से कोई एक प्राणी आपके भोजन के लिए हर रोज आपके सामने प्रस्तुत हो जाएगा। बदले में आप किसी भी प्राणी को नहीं मारेंगे। शेर को तो अब बैठे बैठे भोजन मिलने वाला था, इसलिए वह तो खुश हो गया और उसने यह विनती स्वीकार कर ली। पर उसने कहा कि अगर कोई दिन ऐसा हुआ कि अगर एक भी प्राणी मेरे भोजन के लिए नहीं पहुंचा तो मैं एक साथ कई प्राणियों को मार डालूंगा। सभी प्राणियों ने यह शर्त स्वीकार कर ली। एक दिन एक खरगोश की बारी आई। वह शेर के भोजन के लिए जा रहा था। उसे मालूम था कि मेरी मृत्यु तो निश्चित है, इसलिए वह धीरे धीरे टहलते हुए जा रहा था। रास्ते में उसे एक कुआं दिखाई दिया। वह कुएं के पास गया। उसने कुएं में देखा और उसके दिमाग में झट से एक युक्ति सूझी। वह खुशी खुशी शेर के पास टहलते टहलते पहुंचा। शेर बहुत गुस्से में था। शेर ने गुस्से में खरगोश से कहा, तुम इतने देरी से क्यों आए? तभी खरगोश बोला, महाराज मैं तो जल्दी जल्दी आ रहा था, तभी रास्ते में
एक दूसरा शेर मिल गया। उसने कहा कि मैं ही जंगल का राजा हूँ। खरगोश की यह बात सुनकर शेर ज़्यादा क्रोधित हो गया और उसने खरगोश से कहा, तुम पहले मुझे उस शेर के पास ले चलो। मैं पहले उसे मारूं, बाद में मज़े से तुम्हारा भोजन करूँगा। यह बात सुनकर खरगोश उसको उस कुएं के पास ले गया और शेर को कहा कि उस कुएं में वह दूसरा शेर छुपा हुआ है जो मुझे कहता था कि मैं ही जंगल का राजा हूँ। इस बात को सुनकर यह शेर उस कुएं में देखने के लिए गया। जब उसने कुएं में देखा तो उसे अपना प्रतिबिंब दिखाई दिया। इससे शेर को लगा कि इस कुएं में सचमुच में दूसरा शेर है। इसलिए उस पर गुस्सा होते हुए शेर ने जोर से गर्जना की। तभी सामने से प्रतिबिंब वाला शेर उसे गर्जना करता हुआ दिखा। इस बात से शेर और गुस्सा हो गया और उसे मारने के लिए वह कुएं में कूद पड़ा। इस प्रकार शेर की मृत्यु हो गई और खरगोश खुशी खुशी जंगल के अन्य प्राणियों के पास चला गया। इस प्रकार चातुर्यपूर्वक यानी कि बुद्धिपूर्वक खरगोश ने अपनी भी जान बचाई और जंगल के अन्य प्राणियों को भी शेर की त्रास से छुड़वाया। ऐसा था बुद्धिमानी खरगोश। હવે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન 1। પ્રશ્નો કે ઉત્તર દીજીએ। અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। પહેલો પ્રશ્ન છે, હાથી કિસ तरह से आता है? તો અહીં જવાબ આવશે હાથી ધમક ધમક आता है। બીજો પ્રશ્ન, नहाने के लिए हाथी सूंड में क्या भरता है? तो उत्तर आवશે नहाने के लिए हाथी सूंड में पानी भरता है। प्रश्न 3, हाथी क्या खाकर बताता नहीं है? तो उत्तर आवશે हाथी केले खाकर बताता नहीं है। चौथो છે, हाथी पानी कहाँ डालता है, क्यों? तो उत्तर आवશે हाथी नहाने के लिए अपने शरीर पर पानी डालता है। ત્યાર પછી છે પ્રશ્ન 2, चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए। અહીંયા આપણને ચિત્રમાં હાથીના જે અંગો દર્શાવ્યા નથી તે પૂર્ણ કરવાના છે, એટલે કે દોરવાના છે અને ત્યારબાદ હાથીમાં રંગ પૂરવાનો રહેશે। અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। ફરી મળીશું આવતા વિડીયોમાં। થેન્ક યુ।